વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરિનગર બ્રિજથી ગોત્રી GMERS હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર જેટકો દ્વારા કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ દરમિયાન આજે સાંજના સુમારે રસ્તો બંધ હોવાથી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા। આ ઘટનાને લઈ વિસ્તારના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ દોડી આવ્યા હતા અને તંત્રનું ધ્યાન દોર્યું હતું। મારી સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ છે। અત્યારે GMERSની સામેનો જે રસ્તો છે ત્યાં આગળ એક તરફ જેટકોનું કામ છે, બીજી તરફ પાણીની લાઈન માટેની પાઇપો ઉતરી રહી છે અને ટ્રાયલ પીટ માટે પાણીની પાઇપો ઉતરી રહી છે, એના માટે એક તરફનો રસ્તો બંધ કર્યો છે। તો આજે જે તે કન્સલ્ટ અધિકારીઓને જાણ કરી છે કે જ્યાં સુધી આ તરફનો રસ્તો ક્લીન ના થાય, કે વેટ મિક્સ નખાઈને ચોખ્ખો ના થાય, આવવા જવા માટે ખુલ્લો ના થાય, ત્યાં સુધી આગળનું કામ નહીં કરવું, એટલે કામ શરૂ નહીં કરવું। બંને આ રોડ પર જ્યારે વ્યવસ્થિત ખુલી જાય પછી એ રોડનું કામ ચાલુ કરો તો વિસ્તારનું જે ટ્રાફિકનું ભારણ છે ઓછું થઈ શકે અને સામે જ હોસ્પિટલ છે તો હોસ્પિટલની અંદર જવા આવવા માટે પણ એમ્બ્યુલન્સને સરળતા રહે, ઝડપથી જઈ શકે, એ પ્રકારના સૂચનો કોર્પોરેશનના અધિકારીઓને કરે છે। તો કામ થશે કે નહીં થાય? ચોક્કસ થશે, કેમ નહીં થાય, કામ તો થશે જ। જે રીતના ટ્રાફિક જામની સમસ્યા પણ મેં આપને કહ્યું એમ કે અત્યારે જે પાણીની પાઇપો છે એની ગાડીઓ આવી છે, એના લીધે ડાયવર્ઝન કર્યું છે અને આજે એ લોકો ટ્રાયલ પીટ લેવાના છે એટલા માટે ડાયવર્ઝન કર્યું છે અને એના પછી એ કામ આજની રાત પછી કાલે બંધ કરી દેશે, એટલે એ તરફનો રસ્તો બી ખુલી જવાનો છે એવી ખાતરી આપી છે। માનનીય ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સાહેબ સાથે પણ વાત થઈ છે। આજે આપણે અત્યારે જે હયાત રોડ ઉપર ઊભા છે એ રોડને વેટ મિક્સ નાખી અને એને ખુલ્લો કરી વ્યવસ્થિત કર્યા પછી જ આ રોડ જ્યારે વ્યવસ્થિત થઈ જાય ત્યારે સામેની લાઈન, સામેનો રોડ બંધ કરવો એવી રજૂઆત પણ અમારા દ્વારા કરો। હમણાં તો બંધ નહીં થાય ને? અત્યારે પાઇપો ઉતરી રહી છે અને ટ્રાયલ પીટ લેવાના છે, એટલે આજના દિવસ પૂરતું એ બંધ રહેશે, કાલથી પછી સવારથી એને ખોલી દેવામાં